અને હવે વાત કરીશું રાહત સાથે માવઠાની આગાહીની। ગુજરાતમાં હજી 2 દિવસ કાતલ ઠંડીનો મારો જોવા મળશે। 2 દિવસ બાદ ગુજરાતમાં ઠંડીમાં રાહત મળી શકે છે। ઠંડી અંગે હવામાન વિભાગની આગાહી સામે આવી છે। 2 દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે। પવનની ગતિ બદલાતી પણ જોવા મળશે। 2 દિવસ બાદ ઠંડી ઘટી શકે છે। કડકડતી ઠંડીમાં ગુજરાત ઠૂઠવાયું છે। 9.5 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર રહ્યું। તો આ તરફ અમદાવાદમાં 12.7 ડિગ્રી, ગાંધીનગરમાં 10.8 ડિગ્રી, ડીસામાં 11.7 ડિગ્રી, વડોદરામાં 11.6 ડિગ્રી, કેશોદમાં 12.3 ડિગ્રી અને હાલ જ્યાં તાપમાન છે તે નોંધાયા છે। ઉત્તર પશ્ચિમથી ઉત્તર પૂર્વીય દિશા તરફ જે પવનની ગતિના કારણે ઠંડીનો અનુભવ થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે। वाले 2 दिनों में जो मिनिमम टेम्परेचर होगा वो नो लार्ज चेंज में होगा। उसके बाद 2 से 3 डिग्री सेल्सियस का ग्रेजुअल राइज है। आने वाले मतलब 2 से 3 डिग्री 3 दिन के बाद जो टेम्परेचर बढ़ेगा 2 से 3 डिग्री सेल्सियस, उसमें जो विंड होगी वो नॉर्थ ईस्टर्ली विंड कंपोनेंट ज़्यादा होंगे, जिसके कारण ये टेम्परेचर बढ़ेंगे। ગુજરાતમાં ફરી માવઠાના એંધાણ છે। હવામાન નિષ્ણાત નંબરલાલ પટેલની આગાહી સામે આવી છે। ઉત્તર ગુજરાતમાં માવઠાની શક્યતા વ્યક્ત કરી છે। કચ્છ સૌરાષ્ટ્રમાં પણ માવઠું આવી શકે છે। 27 થી 30 જાન્યુઆરી સુધીની આગાહી કરાઈ છે। ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં થતી હિમવર્ષાના લીધે તારીખ 27-30માં ગુજરાતના ઘણા ભાગમાં પલટો આવવાની શક્યતા રહે છે, જેમાં ઉત્તર પશ્ચિમ ભાગમાં પલટો આવવાની શક્યતા રહે છે। વાદળવાયુ આવવાની શક્યતા રહે છે। અરબ સાગરનો ભેજ મળશે એટલે કેટલાક ઠેકાણે છાંટા પણ પડવાની શક્યતા રહે છે। ખાસ કરીને પૂર્વીય ગુજરાતના ભાગો, કચ્છના ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આ હવામાનમાં પરિવર્તન આવી શકે છે। ઉપરાંત પૂર્વ ગુજરાત ઉપર ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ પરિવર્તન આવી શકે છે, પરંતુ મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન વધી શકે છે અને જાણે ગરમી હોય તેવું જણાઈ શકે છે। અને આજ અંગે વધુ અપડેટ પણ જાણીશું। અમારા સંવાદદાતા વિભુ પણ અહીંયા જોડાઈ ચૂક્યા છે। વિભુ, આપણી સાથે અમરલાલ કાકા છે। શું કહી રહ્યા છે? આવનારા દિવસોમાં કેવા પ્રકારનું તાપમાન જોવા મળશે? હેતવી, વારંવાર વાતાવરણમાં પલટો આવી રહ્યો છે, ઠંડીમાં વધઘટ થઈ રહી છે અને હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ પણ આપણી સાથે છે, કારણ કે હર વખત અનુમાન લગાવતા હોય છે। ત્યારે હવેનું વાતાવરણ કેવું રહેશે તે આપણે પૂછીશું। આપણી સાથે છે આંબાલાલ કાકા, હવેનું જે તાપમાન છે કેવું રહેશે, ઠંડી કેવી રહેશે? હાલમાં તો ઠંડીનો રાઉન્ડ દેખાઈ રહ્યો છે, પરંતુ તારીખ 26, 27, 28, 29 ને 30, 31માં વાદળો આવશે અને આ વાદળોની ગતિવિધિના લીધે ઠંડીમાં ઘટાડો થશે। ક્રમશ તારીખ 28, 29, 30 ને 31માં તો જાણે ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવું જણાશે। માત્ર ઉત્તર ગુજરાતના ભાગોને કચ્છના ભાગમાં કંઈક ઠંડી જેવી અસર રહેશે। આ વખતે મધ્ય ગુજરાતના ભાગોમાં ન્યૂનતમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે છે અને મહત્તમ ઉષ્ણામાન 30-31 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે છે। એટલે ઠંડીનો જે હાલનો રાઉન્ડ જે છે એ હવે ધીરે ધીરે ઠંડીનો ક્રમશ ઘટાડો થતો જશે અને પછી વાદળો આવશે અને લગભગ જાન્યુઆરીના અંત ભાગમાં તો ઠંડી ગાયબ થઈ ગયો જેવું જણાશે, કારણ કે આ સ્થિતિમાં માવઠા જેવું સર્જન થવાની શક્યતા રહે છે। જે વિભુ માવઠું થવાની શક્યતાઓ રહેશે તો કયા કયા વિસ્તારો એવા હશે કે જે પ્રભાવિત થઈ શકે? પવનના તોફાનો, સમુદ્ર ઉત્તર ભારતમાં કરા બરફવર્ષા, દેશના ઉત્તરીય પર્વત પ્રદેશોમાં ભારે બરફવર્ષા અને લગભગ ત્યાંની અસર છે પાકિસ્તાનથી માંડીને કચ્છના ભાગો અને ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના ઉત્તરના ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો અને ગુજરાતના અન્ય ભાગોમાં માવઠું થવાની શક્યતા લગભગ તારીખ 27, 28, 29, 30 અને 31 તારીખ સુધીમાં થવાની શક્યતા રહેશે, કારણ કે એક મજબૂત પશ્ચિમી વિક્ષોભ આવી રહ્યો છે અને આ પશ્ચિમી વિક્ષોભ ડિસેમ્બર અને જાન્યુઆરીમાં નહોતો આવ્યો। લગભગ નવેમ્બરમાં તો એક વરસાદનો રાઉન્ડ આવ્યો હતો, પણ ડિસેમ્બર જાન્યુઆરી કરતાં આ ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યો છે, જેની અસરના તળે જે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં બરાબર હિમવર્ષા થઈ નથી, એટલે ત્યાં હિમવર્ષા થશે અને બરફવર્ષા થવાની શક્યતા છે। કંઈક અંશે સંતુલન હવામાન થવાની શક્યતા રહે છે। જે વિભુ
કાકા, જે રીતે જાન્યુઆરીના એન્ડમાં તો વાતાવરણમાં પલટો આવતો રહેશે, તો ફેબ્રુઆરી કેવો રહેશે? ફેબ્રુઆરીમાં ઠંડી રહેશે કે પછી ગરમીની શરૂઆત થઈ જશે, અથવા તો કમોસમી વરસાદની પણ શક્યતાઓ રહેશે? ફેબ્રુઆરી માસમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં લગભગ ઠંડી આવશે, પણ આ ઠંડીના રાઉન્ડ એવો હશે કે જે મહત્તમ ઉષ્ણતામાનમાં તો વધારો થશે. મહત્તમ ઉષ્ણતામાન લગભગ 32-33, ક્યારેક કોઈ ભાગમાં 33 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે છે. અને ફેબ્રુઆરી માસમાં જે ઠંડી આવશે, પણ આ ઠંડી આવશે એ હિમાલુ ઠંડી આવશે, બરફેલી ઠંડી આવશે. એટલે સવારને સાંજમાં જનધનને કાળજી રાખવાની જરૂર છે, કારણ કે આ ઠંડી જે છે એ હાડ કંપાવતી ઠંડી સવારને સાંજના ભાગમાં પડશે અને બપોરના ભાગમાં ગરમી જશે, એટલે રોગીશ હવામાન થવાની શક્યતા રહેશે. પરંતુ ફેબ્રુઆરી માસમાં 2 થી 3 રાઉન્ડ પશ્ચિમી વિક્ષોભના આવવાની શક્યતા રહેશે. પ્રથમ સપ્તાહની શરૂઆતમાં અને વચ્ચે એક, અને ત્યારબાદ લગભગ 12-13 સપ્તાહમાં પણ ફેબ્રુઆરીમાં ઠંડીનો રાઉન્ડ આવી શકશે. અને આ ફેબ્રુઆરીનો રાઉન્ડ જે છે એ લગભગ ડિસેમ્બર જાન્યુઆરી માસમાં ઠંડી નથી આવી તેવી ઠંડી હવે જાન્યુઆરીના અંતમાં, ફેબ્રુઆરીની શરૂઆતમાં અને ફેબ્રુઆરી માસમાં આવશે. લગભગ 12 ડિસેમ્બરે પણ હવામાનમાં પલટો આવશે, પરંતુ તારીખ 18, 19, 20 અને 21માં વાદળો આવશે અને ધીરે ધીરે ઠંડી ઘટતી જશે. જી વિભો. કાકા, જે રીતે અત્યારે છે પછી ઠંડી ઘટી જશે, કમોસમી વરસાદ થશે, તો ખેડૂતોએ કેવા પ્રકારનું ધ્યાન રાખવું પડશે? કારણ કે હવે શિયાળુ પાક છે તૈયાર થવાનો. હવે શિયાળુ પાક જ્યારે તૈયાર થવા રહ્યો છે ત્યારે ફેબ્રુઆરી માસમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. એટલે ખરામાં ક્યાંક જે પાક હોય એ ધ્યાન રાખવું પડશે. પણ આ વખતે પવન વધારે રહેશે. એ પવનના કારણે જે વેલાવાળા શાકભાજી છે અથવા તો કોઈ મોટા શાકભાજી એ કંઈ કશે તેની અસર થઈ શકે. પરંતુ આ વખતે રોગીશ હવામાનથી જનધનને પણ કાળજી રાખવી પડશે 19 ફેબ્રુઆરી પછી. એટલે ખેડૂત ભાઈઓએ જ્યારે કમોસમી વરસાદ થાય ત્યારે પોતાના પાકને કંઈક અંશે સાચવવું પડે. પરંતુ સાચવી તો શકાય નહીં, પણ ખરામાં પડ્યું હોય કોઈ વસ્તુ અથવા માર્કેટ યાર્ડમાં હોય તેના માટે કંઈક કરી શકાય. જે વિભો. કાકા, તો વારંવાર આ રીતના વાતાવરણ થવાનું પાછળ કારણ શું હોઈ શકે? વારંવાર વાતાવરણમાં પલટો થવાનું કારણ મુખ્ય શિયાળામાં થતું હોય છે, પણ આ વખતે એવું થયું નથી, કારણ કે અલ નીનોની અસરથી સમુદ્ર ગરમ હતા અને જ્યારે ઠંડી આવી છે ત્યારે યુરોપના અને એશિયા ખંડના ઠંડા પવનો જ આવી છે. બિલકુલ વિભુ, આભાર માહિતી બદલ.